નમસ્કાર, હું મલેમ વ્યાસ. જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજ રોજ તારીખ 2 ઓગસ્ટ 2026 રવિવારના રોજ અમરેલી જિલ્લાના ખાંભામાં સરકારી ગ્રંથાલયનું લોકાર્પણ થયું છે. આપણી સાથે મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી રવિ સાહેબ પરમાર પણ ઉપસ્થિત છે. આ ગ્રંથાલયના લોકાર્પણમાં રાજકીય સામાજિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આજ આ લોકાર્પણના અવસરે સીધા સાહેબને જ પૂછશું કે સાહેબ, લોકાર્પણ વિશે અને આ ખાંભા વિશે અને આ પુસ્તકાલય વિશે થોડીક વાત જણાવજો. રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગ્રંથાલય ખાતું સંચાલિત છે, જેમાં મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી ભાવનગર હેઠળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકે આજ રોજ 2 ઓગસ્ટ 2026ના રોજ તાલુકા ગ્રંથાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ પ્રસંગે ખાસ ખાંભાની જનતાને જણાવવાનું કે બાળકોથી માંડીને વયોવૃદ્ધ તમામ વય જૂથના લોકો આ ગ્રંથાલયનો લાભ લઈ શકશે તથા મેગેઝિન, વર્તમાનપત્ર અને પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ ગ્રંથાલય ખરેખર ઉપયોગી બનશે. તો ખાંભાની તમામ જનતાને ખૂબ જ હું અનુરોધ કરું છું કે વાંચન અભિમુખ થાય અને વાંચન સેવાનો લાભ લે. સાહેબે ખૂબ માહિતી સરસ આપી, પણ સાહેબ વિશે પણ આપણે જાણીએ કે આજે સ્થાન ઉપર છે તો તમે પણ કેટલો સંઘર્ષ, વાંચન અને થોડીક આપનો શું શોખ હતો અને આપ આ સ્થાને છો તો એના વિશે પણ થોડીક વાત સાહેબ કરો. ખાસ કરીને પુસ્તકો એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મારી લાઈફની વાત કરું તો વાંચનનો તો મને ખૂબ જ પહેલેથી શોખ હતો. ભાવનગરમાં અમારે બાર્ટન લાઇબ્રેરી અને સરકારી જિલ્લા પુસ્તકાલય બે મહત્વના પુસ્તકાલયો છે, જેમાં અમે વર્ષોથી વાંચન માટે થઈ અને સરકારી જિલ્લા પુસ્તકાલયનો લાભ લેતા તથા ઘણા હાલના સમયમાં એવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગ ગ્રંથાલયની સુવિધા થાય છે, જેમાં 1500 રૂપિયા કે 1000 રૂપિયા ભરીને પડે. પણ આ બધા જે સરકારની ગ્રંથાલય સેવા છે એમાં માત્ર 2 રૂપિયા આપી અને સભ્યપદ મેળવે છે. એટલે કેવું છે કે 110 રૂપિયા ફીસ છે, એમાં 100 રૂપિયા ડિપોઝિટ અને 10 રૂપિયા ફી. આ 5 વર્ષ સુધી એટલે 2030 સુધી મેમ્બરશિપ મળી શકે છે. તો ખાસ કરીને આ ગ્રંથાલય એટલે લોકો માટે ઉપયોગી છે અને આજે હું અહીંયા છું એનું કારણ પણ આ પુસ્તકાલય જ છે. ખૂબ સરસ વાત કરી. છેલ્લે એટલું જ કહીશ કે જોગાનું જોગ આજે મિત્રતા દિવસ પણ છે ને પુસ્તક શ્રેષ્ઠ મિત્ર કહેવાય છે. તો આજે આ ખાંભા તાલુકાના લોકો વધારેમાં વધારે આ ગ્રંથાલયનો લાભ લે તેવું સાહેબે, આગેવાનોએ, અધિકારીશ્રીઓએ જણાવ્યું છે. ધન્યવાદ.